વિછિયાના આંગણે રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ તેમજ કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 35 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેમાં સૌથી વધારે કરિયાવરની ભેટ આપવામાં આવી હતી। તમામ દાતાશ્રીઓએ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની અંદર વિવિધ પ્રકારની દાન ભેટ કરી બદલ રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તમામ દાતાશ્રીઓનો તેમજ તમામ કાર્યકર્તાઓનો ખૂબ આભાર માન્યો હતો। આ પ્રસંગે સત્રંગ જગ્યાના મહંત પ્રેમ બાપુ તેમજ કોળી સમાજના આગેવાન વિક્રમભાઈ સોરાણી તેમજ શ્યામજીભાઈ ડાંગર, વિઠ્ઠલભાઈ મકવાણા, હરજીભાઈ સરિયા તેમજ રમેશભાઈ મેર, અજમલજી ઠાકોર, જ્યોતિબેન તેમજ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ તકે સર્વ સમાજની અંદર વ્યસનનો ત્યાગ થાય તેમજ સુપ્રસંગ તેમજ અન્ય પ્રસંગની અંદર ખોટા ખર્ચ ન થાય, અંધશ્રદ્ધા દૂર થાય, શિક્ષણનો વ્યાપ વધે, ઔદ્યોગિક વૃદ્ધિ દર થાય તેમજ વધારેમાં વધારે બંધારણીય અધિકારીઓ માટે બંધારણ વાંચવા જેવી વિવિધ પ્રવક્તાઓએ વાતો કરી હતી। આ તકે પધારેલા તમામ આગેવાનો તેમજ તમામ દાતાઓનો ખૂબ આભાર માનવામાં આવ્યો હતો। JKS ન્યૂઝ ગુજરાતી સાથે ભગીરથ વાલાણી, વિછિયા।